નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। આજે આપણે મુલાકાત લેશું મોરબી નજીક આવેલા જડેશ્વર મહાદેવ મંદિરની। દૂરથી તમને જડેશ્વર મહાદેવ મંદિરનો કંઈક આવો વ્યૂ જોવા મળી શકે છે, જે અમે નીચેથી શૂટ કરેલો છે। જડેશ્વર મહાદેવ મંદિર પાસે જવાના મુખ્ય બે રસ્તાઓ છે, એક સીડી દ્વારા અને એક પાછળથી જે ડામરપટ્ટી છે રોડ, તેના દ્વારા તમે વાહનો ઉપર લઈને પણ જઈ શકો છો। આ સીડીવાળો રસ્તો તમે જોઈ શકો છો મિત્રો, અને અહીંયાથી પણ તમે ઉપર જઈ શકો છો। હવે એની પાછળના રસ્તે જ્યાં તમે વાહનો લઈને ઉપર જઈ શકો છો, ત્યાંથી આ મુખ્ય પ્રવેશ દ્વાર છે, અને આ મુખ્ય પ્રવેશ દ્વારની અંદર જઈને તમને મુખ્ય મંદિર જોવા મળી રહ્યું છે। જડેશ્વર મહાદેવના મુખ્ય મંદિરનો કંઈક આવો વ્યૂ તમને જોવા મળી શકે છે। આ મહાદેવ મંદિરની ઓફિસ છે। અહીંયા ઉપર ઘણા બધા મંદિરો આવેલા છે, જેમાં હનુમાનજીનું મંદિર, બીજું એક મહાદેવનું મંદિર, એક સાંઈબાબાનું મંદિર છે, અને અહીંયા ઉપર પ્રસાદ લેવા માટેની ભોજનશાળાની પણ વ્યવસ્થા છે, જે સાંઈબાબાના મંદિરની બાજુમાં આવેલું છે। અહીંયા તમે બીજા ઘણા બધા મંદિરના વ્યૂ પણ લઈ શકો છો મિત્રો। અને અહીંયા એક બીજું પણ મંદિર છે, તેમજ રક્ષિત સ્મારક તરીકેનો એક જડેશ્વર શિલાલેખ પણ આવેલો છે, જે તમે અત્યારે નીચેના વિડીયોમાં જોઈ શકો છો। આ રક્ષિત સ્મારક શિલાલેખને કંઈ પણ નુકસાન ન થાય એ આપણી નૈતિક જવાબદારી છે, આપણે તેનું જતન કરવું જોઈએ। હવે મિત્રો, ઉપર આપણે જડેશ્વર મહાદેવના મંદિરથી ઉપરથી નીચેનો વ્યૂ કેવો છે ને તેની એક ઝલક લઈશું। તેના માટે આપણે ઉપર જઈશું। હવે અહીંયાથી તમે જોઈશો તો નીચે ઘણા બધા વૃક્ષો આવેલા છે, અને તે ઉપરાંત હજુ નવા વૃક્ષો પણ અહીંયા વાવેલા છે। તે બધા વૃક્ષો ભવિષ્યમાં તમને એક સુંદર મજાનો બગીચો તમને આપી શકે છે। થેન્ક્સ ફોર વોચિંગ।